ભાઈ આપણે આજ છપરી ઉતારી નાખી છે, કારણ કે પંજાબી છપરીનો ઓર્ડર દેવાઈ ગયો છે. 2 દિવસમાં આવી જશે. પછી જોઈ લેજો આ ચેનલ ઉપર ટ્રેક્ટર મોડિફાઈ. જય દ્વારિકાધીશ. આ છે આપણી મકાઈ. આ છપરી પડી કાલે ખોલી નાખેલી છે. ટ્રેક્ટરનો લુક આવી ગયો જોરદાર. આ છે આપણું યુવરાજ 215. આ છે આપણું આઈસર 485 485. ખાનદાની ઘોડા, બહાદુર ઘોડો ને આપણો ખાનદાની ઘોડા. જોઈ રાખો ચાલો. 2 दिन में पंजाबी छपरी आ जाएगी. बस म्यूजिक सिस्टम बनाना है उसका. આજે આપણું 485 485 આઈસર આજ આરામમાં છે. બાકી આપણે આમાં રોટાવેટર જ હોય સ્પેશિયલ. આ છે આપણી રૂબી ડોગ. બે આનો સ્લેપ મારીને ના આવવા દે. ચાલુ બંધ ન કરતો. કમ સે કમ 20 થી 25 મિનિટનો થાવ. મોબાઈલ ન થાય તો ભાઈ ચાલુ તો ઉતાર. આપણે જવાનું છે 10 વીઘાનું રોટાવેટર મારવાનું. ओपन लाइन चालू कर दिया है, चलते हैं अभी. ओपन लाइन को लेकर चलते हैं. खेत में रोटावेटर चलाना. देखो अपना रोटावेटर हो गया कंप्लीट. दस बीघा का रोटावेटर चलाने जाना है. हे ये पड़ा है अपना एक दूसरा ट्रैक्टर. यहाँ पे बंद है. આપણે વાડીનો ગેટ ખોલવામાં આવે છે.
રસ્તો છે. રોટાવેટર નાખવાનું છે. 10 વીઘાનું ખેતર છે. કેટલી કલાક થાય એ વિડીયોમાં જણાવી દઈશું આપણે. જવાનો રસ્તો છે થોડોક થોડુંક ઉપાડવું જશે. આજે આ ડમ્પમાં આવી જશે. આ ખેતરમાં આપણે ચાલુ કરવાનું છે રોટાવેટર. હા, આપણું રોટાવેટર કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે ચાલુ કરી દઈશું. લોંગ વિડીયોમાં જોઈ લેજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો, ખેડૂત મિત્રો. હાલો આપણે ચાલુ કરીએ છીએ. બીજા ભાગમાં આપણે જણાવી દઈશું કે 10 વીઘામાં કેટલી કલાક રોટાવેટર ચાલે.